મિત્રો, તમે બધા કુંભ રાશિના છો. મહત્વપૂર્ણ ઘટનામાં આપનું સ્વાગત છે. મિત્રો, 2025માં તમે બધું આપવાથી સાવચેત રહો. સ્ત્રીનો આત્મા શા માટે આપવા માંગે છે? આ વિડિયો દ્વારા આખું સત્ય કહેવા માંગુ છું. આ આત્મા છેલ્લા 8 વર્ષથી તમારો છે અને તમારા સમગ્ર પરિવારનું રક્ષણ કરે છે. મિત્રો, હા, આ સાંભળીને તમને થોડું અજુગતું લાગશે, પણ આ સત્ય છે. મિત્રો, ઘણી વખત મૃત્યુ તમને લેવા આવ્યું છે. તમારી સાથે મોટો અકસ્માત થવાનો છે, પરંતુ આ આત્માએ જ તમારું રક્ષણ કરશે. મિત્રો, આત્માના કારણે જ આજે તમે અહીં છો. મિત્રો, જો આજે તમારો આખો પરિવાર સુરક્ષિત છે, તમે મિત્રો તમારા પરિવાર પર હસી રહ્યા છો, બસ સાથે મળીને મજા કરી ફક્ત આત્માને લીધે. અને હું તમને કહું છું, આવનારા 2025માં આત્મા તમને આશીર્વાદ આપે. મિત્રો, ગમે તે હોય, હું મારું સર્વસ્વ આપીશ. કરોડોના પૈસા છે મિત્રો, બંગલો અને કાર છે. તમારા લગ્ન થાય અને તમને દરેક પ્રકારની ખુશીઓ મળે. મિત્રો, કારણ કે આ આત્મા તમારો છે. ભગવાન તમારા પર કૃપા કરે છે. આખરે તમારો આત્મા કોણ છે? આ પ્રશ્ન આજે તમારા મનમાં આવતો જ હશે. હું વિડીયોમાં તમામ માહિતી આપીશ. શરૂઆતથી અંત સુધી સાથે રહો. મિત્રો, તમે ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો બનાવ્યો છે. આ વિડિયો તમારા માટે છે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો. મિત્રો, કોઈ તો છે જે તમારું રક્ષણ કરશે. હા, તે સાચું છે, કારણ કે મિત્રો, તમારા જીવનમાં આ રીતે ઘણી વખત તમને જાણ્યા વિના પણ ઘટનાઓ બની. હા, તમને ખ્યાલ પણ ન હતો કે ક્યારેક અપ્રિય ઘટનાઓ બને છે. ઘણી વાર યમરાજ તમને લેવા આવ્યા. ઘણી ભૂતપ્રેત શક્તિઓએ તમને મારવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત મિત્રો, તમે મૃત્યુ પામ્યા હોત. તમે મરવાના હતા પણ તમને ખબર પણ ન પડી. કારણ કે આ આત્માનો પડછાયો તમારું રક્ષણ કરે છે. મિત્રો, હા, અને એ આત્મા કોણ છે? મિત્રો, આ આત્મા અજાણ્યો નથી. આત્મા તમારા પૂર્વજનો આત્મા છે. હા, તે તમારા પૂર્વજોનો આત્મા છે. મિત્રો, તે હંમેશા તમારું રક્ષણ કરે છે. માત્ર તમારું જ નહીં, પણ તમારું સંપૂર્ણ છે. મિત્રો, તે આજે તેના પરિવારની રક્ષા કરી રહી છે. અમે અમારા પરિવારને સારી રીતે ચલાવી રહ્યા છીએ. મિત્રો, પણ તમને આ જાણીને નવાઈ લાગશે. જુઓ, અમારી પાસે એટલી તાકાત નથી. અમારા આખા પરિવારને ટેકો આપવા માટે અમારી પાસે એટલી તાકાત નથી. આપણી પાસે જે શક્તિ છે તેને નિયંત્રિત કરવાની આપણી પાસે છે. એ જ પૂર્વજો આપણને બધું કરાવતા હોય છે. મિત્રો, કારણ કે આ તેમનો પરિવાર છે, કુટુંબ પણ મિત્રો છે. અને જ્યારે તમે હસો છો, જ્યારે તમે તમારા પરિવાર મિત્રો સાથે ખુશ હોવ, જો તમને મજા આવે, તો તેમને પણ ગમે છે. એવું લાગે છે કે તે જ લોકો તમારું રક્ષણ કરી રહ્યા છે. મિત્રો, ચાલો હું તમને તે હંમેશા કહું. જો તમે ઘરમાં કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો, મારા જીવનમાં ખુશીનું વાતાવરણ છે, તો મારા મિત્રો, આજે તમારા પૂર્વજોને અવશ્ય યાદ કરો. પેઢીના મિત્રો તેમના પૂર્વજોને યાદ કરતા નથી. જો તમે ભગવાનને ખુશ કરો છો કે નહીં, પ્રાર્થના કરશે, મંદિરે જશે, ભજન કરશે અને ઉપવાસ કરશે, રાખશો, તો ભગવાન પણ રાજી થશે. પણ જો તમારા પૂર્વજો તમારાથી નારાજ થશે, જો તમે ખુશ ન હોવ, તો મિત્રો, તમારા જીવનમાં સમસ્યાઓ. તેથી પિતૃઓને ખુશ રાખવા ખૂબ જ જરૂરી છે. તે જરૂરી છે, એટલે જ કહું છું કે આવનાર છે નવું વર્ષ છે. મિત્રો, તમે તેમાં આવા કેટલાક ઉપાયો કરી શકો છો. આવું કરો જેથી તમારા પૂર્વજો વધુ ખુશ થાય. તમારા પૂર્વજો તમારા પર વધુ દયાળુ રહે. ભગવાનની કૃપા વધુ વધે, જેથી કરીને આવનાર વર્ષ સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે. ભરેલા રહો. મિત્રો, તમે તે કેવી રીતે કરી શકો છો?
હું વિડીયોમાં તમામ માહિતી આપીશ અને મિત્રો આગામી 3 દિવસમાં પણ મોટો ફેરફાર જો તે તમારા જીવનમાં બનવાનું છે તો મિત્રો બધી માહિતી આપતા પહેલા હું કરીશ શરૂઆતથી અંત સુધી ત્યાં રહેશે વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો વિડીયોને બિલકુલ હળવાશથી ન લો અને સૌથી પહેલા વિડીયો લાઇક કરો મિત્રો આ ખૂબ જ મહત્વનો વિડીયો છે તો આ વિડીયોને લાઇક કરો અને ટિપ્પણી બોક્સમાં નીચે એક ટિપ્પણી મૂકો કૃપા કરીને ભક્તિ સાથે હર હર મહાદેવ લખો મિત્રો હવે જાઓ અને હર હર મહાદેવ કૃપા કરીને લખો અને પિતૃ દેવતા પણ લખો મિત્રો અને જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે જો તમને કોઈ સમસ્યા હોય તો ચિંતા કરશો નહીં હું તમને કહીશ તમે લખીને કહી શકો છો મિત્રો જુઓ આગામી 24 કલાકોમાં તમારા જીવનમાં એક મોટી ઘટના પ્રવેશ મેળવવો અને આ મિત્રો આ ઘટનામાંથી તમને તમારા જીવનમાં ઘણું બધું મળશે હું તમને એક મોટો પાઠ ભણાવવા જઈ રહ્યો છું ચાલો હું તમને કહું જો લોકોને તમારી જરૂર હોય તો લોકો હા ચલાવે છે જો તમે તેમને વાંચ્યા પછી જ યાદ રાખો છો તો તેઓ ખોટા છે અથવા તેમને સ્વાર્થી ન માનો હા તેમને ગેરસમજ ન કરો અર્થહીન ન બનો કારણ કે તમે લોકો કારણ કે તમે તેમના જીવનનો પ્રકાશ છો તે કિરણ છે જે ફક્ત અંધકારમાં જ ચમકે છે તમે લોકો ખૂબ જ કિંમતી લાગો છો અરે મિત્રો આ બહુ સારી વાત છે કારણ કે જ્યારે તેમના જીવનમાં અંધકાર આવે છે તમે જ તેમના જીવનમાં અંધકાર લાવો છો મિત્રો તેઓ ખૂબ મોટા દેખાય છે ચાલો હું તમને કંઈક કહું મિત્રો આદર અને લૂંટ હા માન અને સાથે લૂંટ જે લાયક છે તે આપવા તૈયાર રહો મિત્રો જોઈએ હા જે માન આપી શકે જેઓ તેને લાયક છે અને જેઓ તેને લાયક છે તેમને આદર આપો ફક્ત શકાય લાયક ચાલો હું તમને મિત્રો કહું જ્યારે માણસ જો તે મૃત્યુ પામે છે તો તેનો પલંગ સામાન્ય માબાઈટ છે બધા કપડાં સ્મશાનમાં ફેંકી દેવામાં આવે છે મિત્રો તેના પરિવારના સભ્યો પરંતુ તેના કમાયા પૈસા મિત્રો હા તે તેના પૈસા છે પૈસા કમાયા તે ફેંકી દેતો નથી પરિવારના સભ્યો તેમના બાળકોને વિભાજિત કરે છે બાળકો પાછા આવતાની સાથે જ તેમના બાળકોએ બધું વહેંચી દીધું ચાલો તેને લઈએ કારણ કે વિશ્વ એક ભ્રમણા છે મિત્રો હા આ દુનિયા એક ભ્રમણા છે મિત્રો હંમેશા યાદ રાખો કે તે તમારું નથી બધું વધશે મિત્રો તમારી સંપત્તિમાં વધારો થશે તમે ગયા પછી તમારી સંપત્તિમાં વધારો થશે બીજી એક વાત હું તમને મિત્રો કહું કે હા તમે કોઈના મોહમાં છો મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના વિશે વિચારશો નહીં હા જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે તેના પરિવારના સભ્યો ખૂબ રડે છે પરંતુ શું તમે ક્યારેય જાણો છો કે તે તમે વિચારી રહ્યા હશો કે યાદો જોડાયેલ હશે તેથી જ આપણે રડીએ છીએ કેટલાક સંબંધો છે એટલા માટે અમે રડીએ છીએ હું બિલકુલ રડતો નથી તેથી જ આપણે માનવ છીએ કારણ કે ચાલો કુટુંબમાંથી એક કહીએ જ્યારે સભ્ય વિદાય લે છે ત્યારે બધા વિચારવા લાગે છે જોઈએ હવે શું થશે હવે કમાઈશું હવે આપણે કેવી રીતે કમાઈશું અને દરેકને ખવડાવીશું મારું પોતાનું દુઃખ દેખાવા લાગે છે અને હવે મારું આગળ શું થશે બધા મિત્રો તેઓ પૈસા કમાવવા માટે વિવિધ પ્રકારની ખીચડી બનાવી રહ્યા છે તે વ્યક્તિ ગયો હવે આગળ શું થશે દરેક વ્યક્તિ સરખું જ વિચારે છે મિત્રો બાળકો પણ એવું જ વિચારે છે પત્ની પણ એવું જ વિચારે છે બધા એક જ વિચારે છે મને લાગે છે કે મિત્રો તેથી ભ્રમમાં વહી જશો નહીં આ જીવનને સારી રીતે જીવો અને જીવો મિત્રો બને એટલું તમારા માટે જીવતા શીખો તમારા જીવન માટે બીજા કોઈ પર નિર્ભર ન રહો અનુમાન કરો કે કોણ શું કહેશે તમારી જાતને ખુશ કરવી મહત્વપૂર્ણ છે
તમને ગમે તે રાખો, તમને ગમે તે ખાઓ, એક યા બીજા દિવસે જીવનનો અંત આવશે. હું જઈશ મિત્રો, તેથી બને એટલા સારા બનો. હવે મિત્રો, તે મહત્વની સાથે જીવો. જન્માક્ષર તરફ આગળ વધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો. અંતે હું તમને એક ઉપાય જણાવીશ જેના દ્વારા તમારું આખું વર્ષ સંપત્તિથી ભરેલું રહે. તમે જે પણ કામ હાથમાં લેશો તે રહેશે. જો તે તમારું બની જાય તો પછી શરૂઆતથી અંત સુધી આગામી 24 કલાકમાં મારી સાથે જોડાયેલા રહો. છોડવાનું ભૂલશો નહીં, કારણ કે ખૂબ આ મહત્વપૂર્ણ માહિતી છે. મિત્રો, કયા કાર્યો તમને આગામી 24 દિવસમાં પરિણામ મળશે અને કયા તમારે તમારા કર્મ માટે ભોગવવું પડશે? આ સૌથી ખરાબ છે. મિત્રો, આજે સૌથી મોટો પ્રશ્ન તમારી વાસ્તવિકતાનો છે. તમારું સત્ય હોય તો પણ જાણો, સત્ય થોડું કડવું છે, પણ આ સત્ય છે. મારા તરફથી ફક્ત એક ચુંબન તમારી આંખો ખોલશે. આપ મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયોમાં ચાલો હું તમને બંધ દરવાજા પાછળ કંઈક કહું. હું એક ખૂણામાં બેસીને શાંતિથી જોઉં છું, કારણ કે આજ પહેલા આવું કડવું સત્ય કોઈએ તમને આ મિત્રો કહ્યું ન હોત. આ તમામ બાબતો તમને વિડીયોમાં જાણવા મળશે. જો તમારા જીવન માટે જરૂરી છે તે તમને મળશે. તે કુંડળી બની છે કે શું તે જ્ઞાનની વાત છે? ભલે તે ચમત્કારિક ઉપાય હોય અને સાવચેતીઓ તમારે ફક્ત આમાં જ જોઈએ છે. તમે મને વિડીયોમાં મળશો એટલે હું તમારી સાથે હાથ મિલાવીશ. તે અંત સુધી ઉમેરવા વિનંતી છે. થોડો અમૂલ્ય સમય કાઢીને આ વિડીયો જુઓ. આગામી 24 કલાકમાં મિત્રો મળીશું. આપણે પૂરી તાકાતથી આગળ વધવાનું છે, કારણ કે જીવન કયા તબક્કે છે અને કયા તબક્કે છે, પરંતુ મૃત્યુ તમારા માટે આકૃતિ માટે ઘણું છે. મુશ્કેલ હશે મિત્રો, દુઃખ પણ હશે, સુખ પણ હશે. તમને આ વિડીયોમાં પણ તમામ બાબતો મળશે. હું તમને કહું છું, સૌ પ્રથમ તમે બધા આ વિડીયો લાઇક કરો અને કોમેન્ટ કરો. ડબ્બામાં 3 વાર જય માં ભદ્રકાળી અવશ્ય આપવું. બસ લખો તો આવો મિત્રો, તમારા અમૂલ્ય જેઓ સમય બગાડ્યા વિના વિડીયો તરફ આગળ વધે છે. જુઓ, તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે. સૌ પ્રથમ તમારી ક્રિયાઓ સુધારવા પર ધ્યાન આપો, કારણ કે પછી ભલે ગમે તે આવે કે ન આવે, પણ કર્મ ચોક્કસ પાછું આવશે. તમે ધાર્મિક બાબતો પર વધુ ધ્યાન આપો. તમારે દાનમાં વધુ ધ્યાન આપવું પડશે, અરજી કરવી પડશે, કારણ કે જુઓ મિત્રો, કર્મ આ દ્વારા સુધારી શકાય છે અને અન્ય વસ્તુઓ તમારા જીવન માટે યોગ્ય નથી. એક વાત ધ્યાનમાં રાખો કે તમારી જાત હંમેશા લોકોથી આગળ રહેવાનો પ્રયાસ કરો અને તમારે કોઈની સાથે તમારી સરખામણી કરવાની જરૂર નથી. શું કોઈ તમારા વિશે કંઈક સારું કહે છે? ખરાબ બોલો, મને જે જોઈએ તે કહેવા દો, પણ કોઈની સાથે તમારી સરખામણી ન કરીને પોતાના જીવનને સુધારવા માટે સતત પ્રયત્નશીલ કરો. મિત્રો, ધીરે ધીરે તમને ખબર પડી જશે. તમારી પાસે તમારા જીવનમાં હોય તેવા તમામ લોકો, એ બધા લોકોએ તમને કોઈને કોઈ મહત્વ આપ્યું. અમે ચોક્કસપણે એક પાઠ શીખ્યા છે અને તે ઠોકરમાંથી, તે પાઠને લીધે જ તમે જીવનમાં આટલા સ્થિર બનો છો. તમારી જીવન યાત્રા ઘણી આગળ વધે. હવે જુઓ મિત્રો, બાળકો કોણ? એ આપણું લોહી છે, એ એમની જીદ છે. તે પૂર્ણ કરવા માટે તમને વધુ ખર્ચ થઈ શકે છે. હવે મિત્રો, તમે શેના માટે કમાઓ છો? પરિવાર માટે. જ્યારે પૈસા પરિવાર પર હોય છે, જો તમે ખર્ચ નહીં કરો તો કોના પર ખર્ચ કરશો? તમારી સંતાનની ઈચ્છા પૂરી કરવા માટે આમ કરશે, બની શકે છે, પણ ખોટી જીદ પૂરી કરશો નહીં. મિત્રો, આ મારી તમને હાથ જોડીને વિનંતી છે. જેથી કરીને જો તમે આગ્રહ કરો તો ખોટો આગ્રહ પૂરો ન કરો. જો સિદ્ધ કરવું હોય તો એ વિજય પાછળનું કારણ ખબર નહીં કેમ બાળક આટલું હઠીલું છે, અને તમે પણ વિજય પૂર્ણ કરતા પહેલા બાળકના મનમાં શું ચાલી રહ્યું છે?
પતિ પત્ની ઈચ્છે છે કે તમે પણ આ જાણો, જીવનના રથના બે પૈડા જેવા છે. જ્યારે આ બંને એક સાથે આગળ વધે છે, જીવન પણ સારા માર્ગ પર આગળ વધે છે. જો બે પૈડામાંથી એક પણ ધ્રુજી જાય છે, પછી જીવનનો રથ અટકી જાય છે અથવા તૂટી જાય છે. તમે તમારા પરિવારને અને દરેકને લઈ જશો. વ્યક્તિની વાત સાંભળવી એ તમારી ફરજ છે, વ્યક્તિ નાની હોય કે મોટી. જુઓ મિત્રો, ઉંમરથી કોઈ ફરક નથી પડતો, લાગણીઓ મહત્વ ધરાવે છે. વિશ્વાસ અપેક્ષાઓને મહત્વ આપે છે, કારણ કે કુટુંબમાં દરેકને જુઓ આશાઓ અને અપેક્ષાઓ લઈને બેસી રહેશો તો તમારે તેને જીવવું પડશે અને તમને જણાવવું પડશે. તમારા માટે વડીલોની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સારું અને ખરાબ બંને જાણે છે. તેઓએ આપણા અને તેઓ કરતાં વધુ વિશ્વ જોયું છે. મિત્રો, આપણે જીવનના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. ચાલો તમને જણાવીએ કે જો તમારા જીવનમાં જો કોઈ અવરોધ કરવા જતું હોય તો તે વ્યક્તિ, કારણ કે જેમાં વાઘ ત્યાં કોઈ માળીઓ નથી. બગીચાઓ ઝડપથી બરબાદ થઈ જાય છે. જો તમારા જીવનમાં બરાબર આ રીતે જાય છે, તમને કંઈક ખોટું કે સાચું કરતા અટકાવવા જોતે હોય, તો પછી તેઓ જે કહે છે તેનાથી ખરાબ ન લાગશો. સંમત થાઓ અને હું તમને મિત્રોને તે કહેવા દો. તમે અજાણી સ્ત્રી સાથે પરિચિત થાઓ. કોઈ અજાણી સ્ત્રી તમારી નજીક આવી શકે છે, પ્રયત્ન કરશે, પણ તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. તમને કોઈ પણ સ્ત્રીની નજીક રાખો જવું સહેલું નથી. જુઓ મિત્રો, ગમે તે થાય, બે પરિપ્રેક્ષ્ય હોય છે, એક સાચું એક ખોટું, અથવા આપણે તે પણ કહી શકીએ એક સારું અને એક ખરાબ. તમારે આ સમયે તમારું કામ કરવાનું છે. વ્યવસાય સુધારવાનો પ્રયાસ, તમારી આજીવિકાનો આદર કરવો પડશે અને તમારા કોઈ પણ વરિષ્ઠ અધિકારી અથવા બોસ માટે આદર તે કરવું પડશે, કારણ કે તમારે તે તમારા કાર્યસ્થળ પર કરવાનું છે. પણ યોગ્ય સિદ્ધિ મેળવી શકાય. એ સિદ્ધિ લાભ લેવામાં પણ સફળતા મળશે, જેના કારણે તમારી આવક પણ વધશે અને તમારા પરિવારમાં પણ આ બાબતની ચર્ચા કરો થશે અને ખુશીનો વરસાદ થશે. તમારું ધ્યાન રાખશો, મોસમી રોગો મોસમી અસર કરી શકે છે. રોગોથી બચવા માટે તમારે થોડી જરૂર છે સાવચેતી રાખવી જરૂરી છે, જેથી યોગ્ય તમારે સારવાર લેવી પડશે. તમારે ગોળીઓ લેવી પડશે અને તમે બહારના ખોરાક અને પીણાનો થોડો પેટ સંબંધિત રોગોથી બચો. તમને પકડી શકે છે, તમને પકડી શકે છે. હવે જુઓ, વૃક્ષ એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મહત્વનો ભાગ, કારણ કે વૃક્ષમાંથી રોગો ફક્ત ઝાડમાંથી જ ઉત્પન્ન થાય છે, રોગો મટાડે છે. મિત્રો તમને કહે છે, ચાલો મિત્રો સાથે તે આપણા પોતાના પર કરીએ, તેને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરો. કારણ કે જુઓ મિત્ર, એ વ્યક્તિ છે જે મિત્રો જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. જો તે ઈચ્છે તો તે આપણું જીવન સુધારી શકે છે અને મિત્ર ઈચ્છે તો તમારું જીવન બગાડી શકે છે. અને સાચો મિત્ર એ છે જે પોતાની સાથે હોય. તમારા મિત્રોને આગળ લઈ જાઓ અને સફળ બનાવવાનો પ્રયાસ કરો અને પછી ફ્લોર પર કોઈને તમારા મિત્રો સાથે લઈ જાઓ. તમે પ્રવાસનું આયોજન પણ કરી શકો છો અને દરમિયાન તમે ખૂબ જ આનંદ અને ઉત્તેજના અનુભવશો. તમને આનંદ અને તમારા જીવનની બધી ચિંતાઓ મળશે. જુઓ મિત્રો, અમે એક વર્ષમાં તેને પાર કરી શકીશું. ઓછામાં ઓછા મહિનામાં અથવા અઠવાડિયામાં એકવાર ઓછામાં ઓછું આપણે ટૂંકી સફર કરવી જોઈએ. ભલે તે પ્રવાસ એકલો હોય કે તે પ્રવાસ મિત્ર સાથે હોય કે કેમ પરિવારના સભ્યો સાથે રહો, પરંતુ અલબત્ત તે આપણા મનમાં જે આનંદ લાવે છે તેના માટે આપણે તે કરવું જોઈએ. જે ઉત્તેજના આવે છે તે ખૂબ મૂલ્યવાન છે. આજના યુગમાં લોકો વ્યવસાયમાં ખૂબ વ્યસ્ત છે, એટલા અટવાયેલા છે કે ન તો પોતાને સમય આપી શકે છે. શું તમે તમારા પરિવારને સમય આપી શકશો? સંબંધોને સમય આપી શકતા નથી અને ન તો જો તમે વસ્તુઓ માટે સમય આપી શકો છો. મિત્રો,
તેથી જ હું તમને હંમેશા એક વાત કહું છું, તમારા માટે સમય કાઢવાની ટેવ પાડવી શીખો, એટલે તમારી પાસે બહુ ઓછા અર્થ છે. જહાજો સફર કરી રહ્યા છે, તમારા વિમાનો ઉડી રહ્યા છે, પરંતુ તમારા માટે થોડો સમય કાઢો, કારણ કે આ જીવનમાં તમારાથી મોટું કંઈ નથી, મહત્વપૂર્ણ નથી. તમારી જાતને અજમાવો, તમને ખુશ રાખો અને વસ્તુઓ સુધરશે સમય જતાં. અને આ વિડીયોમાં હું તમને એક નાનકડો ચમત્કારિક ઉપાય જણાવી રહ્યો છું. મિત્રો, ધ્યાનથી સાંભળો અને તમારા ઘરમાં આશીર્વાદ લાવો. તમે આ 5 ચમત્કારી ઉપાયો ધ્યાનથી શીખી શકશો. મિત્રો, સાંભળો આ 5 ઉપાય. તમારે પ્રથમ વસ્તુ કરવાની જરૂર છે તે આજથી જ કરવાનું શરૂ કરો. જ્યારે પણ તમે ઘરે તમારા મિત્રોની પૂજા કરો છો, જો હા, તો પૂજા કરતી વખતે કપૂર અવશ્ય બાળો. કારણ કે કપૂર સળગાવવાથી દેવી લક્ષ્મી અને માતા ઘરમાં અન્નપૂર્ણા દેવીનો વાસ છે. આ 2 દેવીઓ તમને તમારા ઘર તરફ ખેંચતી રહે છે. સાંજની પૂજામાં સરસવનું તેલ હોય છે. દીવો પ્રગટાવો અને તેમાં લવિંગ નાખો. તે આપણા ઘરમાં જે ધુમાડો બહાર કાઢે છે, સકારાત્મક ઉર્જા અને રોટલી બનાવે છે. બેક કર્યા પછી સૌપ્રથમ તવા પર દૂધ હાંટવું અને પહેલી રોટલી ગાયને આપો. તેનાથી જીવનમાં ખુશીઓ આવે છે, શાંતિ સ્થાપિત થાય છે અને ઘરમાં વિવાદ થાય છે અને ત્યાં કોઈ મુશ્કેલીઓ નથી. અને ચોથું એ છે કે દરરોજ પક્ષીઓને દાન કરો. અનાજનું દાન કરવાથી ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિ બને છે, વધે છે. અને દર ગુરુવારે તુલસી છોડને દૂધ ચઢાવો અને તેનાથી ઘરમાં સકારાત્મક પરિણામ આવશે. જો ઉર્જા રહે તો મિત્રો, આ ઉપાય છે. જો જરૂરી હોય તો આ ધ્યાન જુઓ. ધ્યાનમાં રાખો કે તમે ખૂબ જ સકારાત્મક છો, મનુષ્ય છે, પરંતુ જ્યારે સફળતાની વાત આવે છે, જો તે બહાર આવે તો તમે નકારાત્મક બની જશો. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમે હકારાત્મક રહો. જીવન એક ટીપા જેવું છે અને તમારો અહંકાર સમુદ્ર જેવો છે. તમારે દુશ્મનોથી દૂર રહેવું પડશે. કારણ કે જુઓ, અહંકારની એક મર્યાદા છે. દિવસ પૂરો થાય છે, પરંતુ વ્યક્તિ જે દરેક સાથે સુમેળમાં રહે છે, દરેક સાથે રહે છે, તે તમારા બધાના જીવનમાં ચોક્કસપણે સફળ થાય છે. હું તમને એક વાત કહું કે નકારાત્મક બિલકુલ ન જીવો અને કોઈ સારા સંત ના છો. તમારા સમગ્ર દિવસમાં 5 મિનિટ માટે વાણી સાંભળવું જોઈએ. તેનાથી તમારા મનમાં સકારાત્મકતા આવશે. તમે તમારા મિત્રો અને શિક્ષકોના આશીર્વાદથી જીવો છો. મને ઘણું બધું મળવાનું છે. ચાલો હું તમને કહું, એ સાચું છે કે તમારા પૂર્વજો પણ તમારા જેવા જ છે. તે ખુશ છે અને તમને તેના આશીર્વાદ પણ મળે છે. એવું થવાનું છે. મિત્રો, જીવનમાં જોઈએ તો જુઓ, જો તમને કંઈક મળતું હોય તો તે ભગવાન તરફથી મળે છે. આભાર આપો. અને જો તમે તેને શોધી શકતા નથી, જો તે ત્યાં હોય તો પણ તેણે ભગવાનનો આભાર માનવો જોઈએ. મિત્રો, ભગવાનને શાપ આપવાનું બંધ કરો. મળી શકશે નહીં. અને એક વાત કહી દઉં, હું માનું છું કે અજ્ઞાનની શક્તિ ક્રોધ છે અને જ્ઞાનની શક્તિ છે. જો કોઈ તમારી પાસે આવે તો મૌનની શક્તિ છે. જો કોઈ પૂછતું હોય તો જ તમારે તમારો અભિપ્રાય આપવો જોઈએ. મિત્રો, જો જીવનમાં સુખી થવું હોય તો તમારા જીવનમાં વસ્તુઓનો અમલ કરો. લોકોએ તેમના દર્દ અને દુઃખને વહેંચવાની જરૂર છે. ભૂલી જતા શીખો, કારણ કે એક દિવસ આ દુનિયા તને પણ આ રીતે ભૂલી જવાનો છે અને ક્યારે તમારે તેને તમારી પોતાની આંખોથી જોવું પડશે. તો મિત્રો, તમારી પાસે જીવનમાં ઘણું બધું હશે. હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરો. આગળ વધો. મિત્રો, ખુશ થવાના કારણો શોધો. મિત્રો, જીવવાની રીતો શોધો. તમને કહો, તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં તમે ઘણું બધું કર્યું છે. તમે સખત મહેનત કરી,
તમે ખૂબ દોડ્યા પરંતુ તમને કેટલીક બાબતોમાં સફળતા મળતી નથી પાઈ અને તેનું એકમાત્ર કારણ એ છે કે લોકોની નજર તમારા પર ખૂબ છે જેના કારણે દરેક વખતે તમે બની જાઓ છો વસ્તુઓ બગડે છે અને લોકોની ખરાબ નજર તમને લાગે છે કે તમારા મિત્રોએ તમને કહ્યું હશે। જો તમે લોકો ઈચ્છો તો તે જુઓ જો કોઈની નજર તમારા પર નહીં પડે તો આના માટે તમે જ જવાબદાર હશો। મંગળવારે હનુમાનજી અને હનુમાનજી માટે વ્રત રાખો ખરાબ નજરથી બચવા માટે ચાલીસાનો પાઠ કરો। તે ધીમે ધીમે નીચે આવશે અને કામ ચોક્કસ થશે। તે તરત જ કરવામાં આવશે। મિત્રો મને જણાવો તમને તમારા સપના પૂરા કરવા દો પરંતુ અત્યારે તમારે ખરાબ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। ખરાબ કંપની જેવી ખરાબ કંપનીથી દૂર રહો લોકો અને આ બધી વસ્તુઓ જેટલી ખરાબ તેવો શક્ય તેટલી વહેલી તકે તમારું જીવન છોડી દો અને તમારા જીવનને સફળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો। લોકો તમને પાછા ખેંચવાનો પ્રયત્ન કરશે